હેલો, કેમ છો મિત્રો? અને અમે પહોંચી ગયા છીએ. આજે અમારો બીજો દિવસ ફરવાનો છે, તો અમે પહોંચી ગયા છીએ. જોઈ લો, ગિફ્ટ સિટીમાં. આ છે ગુજરાતની અંદર ગાંધીનગર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સિટી, ગિફ્ટ સિટી. ખૂબ સરસ મજાની બનાવી છે મિત્રો. અને જો તમારે પણ જો જોવી હોય ને તો જરૂરથી ખરેખર એકવાર તો જોજો ને બધાને બતાવજો. આજે અમે ખરેખર ગિફ્ટ સિટી જોઈએ છે અને આજે અમે મેટ્રોમાં પણ બેસવાના છીએ અને અમારી ગાડીને આજે એકદમ આરામ આપી દેવાના છીએ. બિચારી બહુ દોડ કરી છે અમને લઈને, અને આજે અમારી ગાડીને બિલકુલ આરામ આપીને હવે મેટ્રોમાં જવાના છીએ. મેટ્રોમાં અમદાવાદ આખું કરીશું મિત્રો, અને અમે હવે ગિફ્ટ સિટીમાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ. અમારી ગાડી પાર્કિંગ કરી છે અને હવે લિફ્ટ આવી ગયા. ચલો. હેલો, કેમ છો મિત્રો? અને અમે પહોંચી ગયા છીએ મેટ્રોમાં. જોઈ લો, અમારી ગાડી નીચે મૂકી દીધી છે અને મેટ્રો પહોંચી ગયા છીએ મિત્રો. અને ખરેખર અમને જગ્યા તો મળી જ નથી. જોઈ લો, મેટ્રો ખરેખર હાઉસફુલ છે અને અમારો પરિવાર આવી છે અંદર, અને બિલકુલ જગ્યા છે ને જોઈ રહ્યા છો. અમે વિચાર કરી જગ્યા મળી જશે મેટ્રો. ખરેખર હાઉસફુલ છે. જોઈ લો, એકદમ પેક છે. તમે જોયું તો કોઈ છે નહીં બેસવાવાળું, પણ અંદર આવે પછી પહેલાં મિત્રો હાઉસફુલ છે. જોઈ લો. ચલો, ઓકે. અને અમે બસ સવારી કરવા માટે ગયા હતા વિશાલ. અમે બેસવા માટે જ આવ્યા હતા અને હવે પાછા ગાડી જોડે જતા રહીશું. ચલો બધા, જય શ્રી કૃષ્ણ. હેલો, કેમ છો મિત્રો? અને પહોંચી ગયા છીએ અને અમે ખરેખર અમારી ગાડીને આજે આરામ આપી દીધો. આ બધી ચાવી અને મૂકીને અમે મેટ્રો બેસવા માટે આવી ગયા મિત્રો. અને અમે ખરેખર ગિફ્ટ સિટીમાં ગયા તો અમારી 1 મિનિટ અમે લેટ કર્યા તો મેટ્રો મારી જતી રહી. તો અમે સીધા પૂરી ગયા ધોળાકુવા માટે. અને ધોળાકુવાથી અમે 6 જણા, મમ્મી પપ્પા અને અમારા 2 છોકરાઓ અને મારી વાઈફ અને અમે 6 જણા. અને ત્યાંથી ધોળાકવાથી બેસી ગયા. 150 રૂપિયા મારી ટિકિટ થઈ અને હાઈકોર્ટની લીધી હતી ટિકિટ. મિત્રો, અમે હાઈકોર્ટ જતા જતા અમને એમ લાગ્યું કે ચલો અમને જગ્યા મળી જશે બેસવા માટે, પણ અમને જગ્યા મળી નહીં. એટલે અમે ઊભા આવ્યા ત્યાં સુધી. પછી અમે મોઢેરા સ્ટેડિયમ, જે વર્લ્ડનું સારામાં મોટા મોટી છે બધી સ્ટેડિયમ, ત્યાં આગળ ઉતરી અને હવે રિટર્ન ટિકિટ લઈ લીધી છે. રિટર્ન ટિકિટ અમારે 90 રૂપિયામાં આવી ગઈ છે મિત્રો. અને આ અમારા બાપુજી છે ને રખવા બહુ કરે છે, એટલે હવે અમને છે ને ચા પીવાનો સમય આવી ગયો છે, એટલે અમે ટિકિટ લઈ અને જતા રહીએ છીએ પાછા. હવે અમે ધોળાકુવાની ટિકિટ લીધી છે અને તમે જોયા છો. અને આ છે ને મમ્મી પપ્પા છે ને રખવા બહુ કરે, એટલે હવે અમને સીધા ધોળાકુવા ઉતારીને ગાડીમાં બેસાડી દઉં અને ચા પીવા દઉં. ઓકે, ચલો જશે. બીજું તો અમને મેટ્રોમાં ખરેખર એવું વિચારતો હતો કે કોઈ બેસવાનું નહીં બહુ વિચાર, પણ ખરેખર જે જોયો છે અંદરનો એટલો બધો ટ્રાફિક તો ભીડ જ હતી મિત્રો. એટલે મેટ્રોમાં ખરેખર બધા જોઈએ ને તો બધા સવારી તો કરે છે, પાર્કિંગ કરે છે મિત્રો. અને અમે તો આમ પકડીને ઉભા રહેલા, બસ અમને જગ્યા મળી રહી સીટ બિલકુલ ખાલી અમને મળી હતી. ચલો, અમારી ગાડી આવી ગઈ છે મિત્રો, આપ જોઈ રહ્યા છો. ચલો, જય શ્રી કૃષ્ણ. મોઢેરા સ્ટેડિયમ પાછા રિટર્ન ટિકિટ બેસી ગયા છે મિત્રો. અને થોડા રિટર્ન જઈ રહ્યા છે અમારી ગાડી જોડે. રિટર્ન પણ અમને એવું લાગ્યું તો જગ્યા મળી જશે મિત્રો, પણ રિટર્ન પણ જગ્યા ન મળી. આપ જોઈ લો, સ્કૂલ છે ને બિલકુલ. હવે ખરેખર અમે જોવાનું પણ આવ્યા હતા તો મેટ્રોમાં કેવી જગ્યા છે, એટલે અમે વિચાર્યું છે ગાડી અમારી આરામમાં મૂકી દઈએ પાર્કિંગમાં અને નીકળી જઈએ મેટ્રો બસમાં. મેટ્રોમાં ખરેખર અમને જગ્યા પણ મળી બીજી વાર. મેટ્રોનું ખરેખર કામ જોરદાર સારું હતું. અમારે બીજું ફરવા માટે અમદાવાદ જવું હોય ને તો મેટ્રોની ટિકિટ લઈને અંદર બેસી જવાનું. અને આવી રીતે ઊભા થઈને મારે બરાબર બહુ મજા આવી જશે. અમે પણ એની મજા લઈ લીધી છે, તમે જોઈ લો. ખૂબ સરસ મજાની આ છે અંદરનું સીન. જોયું બિલકુલ હાઉસફુલ છે ને. ચલો બધાને જય શ્રી કૃષ્ણ. મારા